નમસ્કાર મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં તો મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર. ભાઈ મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. જય માં સોનભાઈ, જય રવિશમાં, જય રામદેવ પીર મહારાજ, જય હનુમાન દાદા મહાદેવ મહાદેવ. ભાઈ મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને 4:30 થયા છે અત્યારે. હજી તોય થોડીક નીંદર છે આંખમાં. કાંઈ વાંધો નહીં, હાલ છે. નોકરીયા જવાનું છે પીપાઓ પોટની અંદર અને સાદું પીવા આવી ગયા છે ભાઈ. સાદું પી લઈને અત્યારના પોરમાં એટલે ભાઈ શું છે ભાઈ, દૂધનો હાર રહે તો 7:30 નાસ્તો થાય એટલે આપણે તો 8 વાગે કરીએ તો તા સુધી હાલી જાય એવું છે. તો હવે મસ્ત મજાનું સાદું પી લઈએ અને પછી જઈએ પોટમાં. મિત્રો ગેટ પાસમાંથી આવવું પડે, જોઈ લો, કાયમિક ધક્કો ખાવો પડે છે. હેરાન ગતિનો પાર છે મિત્રો. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ભાઈ. વેસલ લાગેલા છે, જોઈ લો, કન્ટેનરનું. એ તો આપણે તે જગ્યા ત્યાંથી હતું જ, કદાચ એ જ છે. આવડો હોય ત્યાં આપણે હતા ત્યાંથી હતું એ જ કદાચ છે. અને એનવાય કેનું આ એક નવું આવેલું છે હમણાં. બસ બાકી આપણી કાલમાં જ નોકરી હતી નહીં. અને ભાઈ છે ને, થંબલેનની એવી માથાકૂટ હાલે છે ને. 6:30 વાગ્યાનો થંબલેન બનાવું છું પણ એવું સારું થંબલેન બનતું નથી. જ્યાં સુધી ફેસ લેવલ ન આવે ત્યાં સુધી થંબલેન તમારે છે ને, થંબલેનમાં પાકું ધ્યાન દેવું પડે, હોય 100%. નકર પછી વિડીયો ન જોવે. એવું ઓલ્ગોરિધમનું કેવું છે. તો આપણે ભાઈ થંબલેન સારું બનાવીએ છીએ પણ અત્યારે 7 વાગવામાં 6 મિનિટની વાર છે. કારુનો થંબલેન બનાવો. અહીંયા બેઠો બેઠો હાવ તપી ગયો છું. મેં કીધું હવે છે ને ઘડીક ઉતરી જવું છે, ઉતરીને પછી થંબલેન બનાવી નાખીએ ઘા. નકર પાછું એવું છે કે જવાનું થાય ને તો પાછો વિડીયો 8 વાગે તો અપલોડ કરવાનો છે એટલે થોડુંક કેવર આવે. થાકી ગયો યાર. અહીંયા બેહીન સીપ ચેન્જ કરી નાખી છે, વાંધો નથી આવતા વેઠ. ને અત્યારે આપણે અહીંયા પોટમાં છીએ. આંદ્રાનો એક ફેરો આપણે ભેટો થયો હતો અહીંયા. પછી આવડી આ ક્યુસી માથે સીડ્યો હતો, ખબર છે? એ તો એ અહીંયા હતી. અટાણે વેસલ છે એટલા માટે અહીંયા લઈ લીધી છે ક્યુસીને અહીંયા લઈ લીધી. અહીંયા આપણને ભેટ્યો હતો પણ તેદુનો હજી પાછો જોવા નથી મળ્યો. હવે ક્યાં વયો ગયો હોય કંઈ ખબર છે નહીં. નકર હોય તો એટલામાં જ હોય. રૂટીન કામની જેમ 7:30 વાગી ગયા છે અને લઈ આવ્યા છે નાસ્તો કરવા માટે. અને આજે જો અહીંયા વેસલ છે એ અપડેટ છે. આપણે એમ કહીએ ને એકનું એક દેખાડવું. હું રૂટીન કામ તો છે જ પણ જો ત્યાંથી વેસલ નહોતું. અહીંયા જ રીત ટાટા પંચ કાંઈ ઘટા નહીં હો ભાઈ. આની એડવર્ટાઈઝ તમે જોવો ને એટલે ફાડી નાખે. ગમે એવો રોદો હોય ને બાકા જીકી બોલાવે. ને ઘણી ફેરું છે ને ભાઈ, રાતે આપણે અહીંયા દૂધ લેવા ઠેઠ જઈએ. જો અહીંયા ત્યાં છે ને જઈએ અહીંથી. પછી કા શું છે, વ્લોગિંગ પૂરું કરી નાખ્યું હોય કાંઈ એવું કાંક હોય. પછી એમ થાય કે હવે નથી લેવું સીન. હવે આજ રાતે આવ્યું ને તો કદાચ એટલે સીન લે પાકું. માથેથી લે ને એટલે તમને જોવાની મજા આવી છે. મતલબ લાઇટો ને બધું છે ને, વ્યૂ મસ્ત આવે. જાય તો ખરેખર તમને બતાવી. મિત્રો આજે મારી ગાડી છે ને બસ બાણે ગઈ. કે દૂનો હું બાણે નતો ગયો. હાવ યાર્ડમાં યાર એક ને એક લોકેશનની અંદર હોય ને એટલે થાકી જાય હું. મતલબ આમ મજા આવે. આમ બાણે રહીને એટલે આમ ખુલ્લું વાતાવરણ ને ભાઈ બધી કોરથી મજા આવે. ગાડી હાંકવાની મજા આવે. પાછી અમારે ત્યાં છે ને, ત્યાંની સ્પીડ લિમિટ પાછી હાવ ધીમી હોય છે ને હાવ ધીમે હાંકીને કંટાળી જાય. તો કાંઈ વાંધો નહીં. હવે તો આપણે ડીઝલ નાખવા જતા, ડીઝલ બધું નખાઈ ગયું છે. હવે જાય મસ્ત મજાના આપણે ને અહીંયા યાર્ડમાં. કારણ કે અત્યારે આગી પાછી ગાડીની જરૂર રહેશે જ કે સારું મળીએ. એ ભાઈ ચડી ગયો. 3:45 થઈ ગયા છે તોય તે ભાઈ તડકી એવી તપેલી છે ને વાત જ જાવ. ઘડીક એસીમાં આપણે જઈ ને ઉતાતા ત્યાં તો શિપ ચેન્જ થવાનો ટાઈમ થઈ ગયો. શિપ ચેન્જ કરી નાખી છે. ભાઈ અત્યારે તડકો એવો પડે છે ને કે વાત જવા ગયો. માથું અડધું દુખવા મળ્યું છે ને ક્યાંયથી પવન નથી આવતો. નગર પહેલાં જુઓ હું તમને અહીંયા દેખાડતો ને કે ભાઈ દરિયા કિનારે મસ્ત એનો પવન આવે છે ને ખાટલાની જરૂર છે.
હવે અટાણા હજરી કે પવન નથી આવતો. આ વેસલ આડા નડતા છે એવું છે કંઈ ખબર છે નહીં. વેસલ તો ન આડા નડતા હોય, નકર અહીંયા ખાલી જગ્યા છે, આ ખાલી જગ્યા છે આખી. ભાઈ અત્યારે તો છે ને તડકાનું તાપમાન એટલું વધી ગયેલું છે, ગળું ઘડીએ ઘડીએ સુકાય. પાણી પીએ ને તો એ ઘડીએ ઘડીએ સુકાય છે. સારું તો આપણે જઈને ચા પાણી પીએ અને પાણી પી લી પહેલાં. તો મિત્રો જમી કાઢવી લીધા છીએ ને અત્યારે થઈ ગયા છે પોણા 11 જેવું થઈ ગયું છે. ને જો હું તમને કહેતો ને વ્યૂ માથેનો દૂધ લેવા માટે આવ્યો છું અત્યારે, ને માથેનો વ્યૂ તમને દેખાડવાનું કીધું હતું ને. તો આપણી બસ આ NYK નું વેસલ છે, જોઈ લો ભાઈ. કેમ પણ એકદમ એટલે એકદમ અદ્ભુત નજારો છે ને, જોઈ લો માથેથી કેવો લાગે. તોય હજી ઓલું આરટીસી ને એ બધું છે ને ભાઈ, એની માથેથી આપણે કદાચ ગયા હોય ને જોયું હોય ને તો ત્યાં તો કેટલું વધારે આનથી દેખાતું હોય, ઊંચું ઊંચું. નીચે જો આવડું આપણે મેસમાં જમવા જઈએ છે કન્ટેનર ને બાપા સારું. હવે આપણે દૂધ લઈ જઈએ. તો મિત્રો મેં તમને કીધું હતું કે જેમ કે સવારે કીધું હતું કે તમને હું માથેથી તમને દેખાડી જાય ને તો જવાનું છું, તમને દેખાડી દીધું છે. અને બસ હવે આપણે વિડીયોનો અહીંયા એન્ડ કરી નાખીએ. એનું કારણ છે ભાઈ એડિટિંગ કરવાનું બાકી છે ને કેટલો વિડીયો બન્યો છે એ કંઈ ખબર છે નહીં. તો વિડીયોનો અહીંયા જ વિરામ કરી નાખીએ. તો આશા છે આજનો વ્લોગ તમને ગમ્યો હોય છે. ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વ્લોગમાં. તો દેખીએ હર હર મહાદેવ. જય મા સોનલ ચેનલની અંદર નવા આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન દબાવજો, જેથી કરીને તમને આવનારા વિડીયોમાં નોટિફિકેશન મળતું રહે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય મા સોનલ, મહાદેવ હર. સબસ્ક્રાઈબ કરતા જજો અને તમારા મિત્રોને ખાસ કરીને વિડીયો શેર કરો. અને મારો વિડીયો તમે જોવો છો એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. ને આમનામ વિડીયો જોતા રહ્યો, ને આમનામ વ્યૂ વધતા રહી, ને આમનામ આગળ આવતા રહી. બસ સારું. જય માતાજી, બાય બાય.